પિંકી ઊભી થા. કાલે કેમ નથી આવી તું? શું કહું? કાલે કેમ નથી આવી એમ શું કહું? એમ કહું તો કે મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું. ના ના, એ જરાક વધી જાય, બહુ વધી જાય. એમ કહું તો કે મારા પપ્પાની મોટરસાઇકલ બંધ થઈ ગઈ હતી ને તો નથી, પણ હું હાલીને તો જઈ શકું ને. તો એમ કે હાલીને આવતી રહી હોત તો એમ કહું તો મારા ભાઈને કૂતરું કર્યું હતું ને તે કોઈ ના માને. એ જ કૂતરા જેવો હે. કૂતરાને કૂતરું શું કરતું? પિંકી જવાબ આપ, કેમ નથી આવી કાલે? સર, મારા મમ્મી કાલે સીડીથી પડી ગયા તો એનાથી હલાય એમ જ નથી. પ્લાસ્ટર આવ્યું એટલે. ખોટું તો નથી બોલતી ને તું? ના ના સર, હું કેમ ખોટું બોલું? એનાથી જરાય હલાય એમ નથી. હું કઈ એવું ખોટું બોલું કઈ? હા, બેસી જા હવે. પિંકી, મમ્મી તું અહીંયાથી જા, જલ્દી જા અહીંયાથી. અહીંયા શું કામ આવી? કોણ? તમે કોણ બેન? સર, હું પિંકીની મમ્મી. પણ પિંકી તો કહેતી હતી. બુક મેં કીધું એ ભૂલી ગઈ ને તો દેતી આવું. પણ બેન, તમને તો પગમાં પ્લાસ્ટર આવ્યું હતું ને? ના ના, કોને કીધું મને પ્લાસ્ટર આવ્યું? હું તો એકદમ ફિટ છું. પિંકી, તે એવું કીધું મારા પગમાં પ્લાસ્ટર આવ્યું? આય ઘરે તું, ભારો તારો. ઊંધી લટકાડું કે નહીં? ના ના મમ્મી, સોરી. હવે ગોલું તું કે કંજૂસ કોને કહેવાય? સર, કંજૂસ એને કહેવાય જેને આપણે 100 મેસેજ કરી તો એ રિપ્લાય ન આપે. જેમ કે ઉદાહરણ આપ. જેમ કે તમારી દીકરી.